અમદાવાદ શહેર 24 કલાક ધમધમતું શહેર છે, જ્યાં લોકોની જિંદગી ભાગદોડવાળી થઈ ગઈ છે, જેથી લોકો ક્યારેક લટાર મારવા અને આરામ ફરમાવવા માટે બાગ બગીચાની મુલાકાત લેતા હોય છે, પરંતુ આ જુઓ બગીચાની હાલત। વસ્ત્રાપુર બાગ 2001માં ઔડા દ્વારા બનાવવામાં આવ્યું હતું। જ્યારે બાગ બનાવવામાં આવ્યું ત્યારે ત્યાં તળાવ પણ બનાવવામાં આવ્યું હતું। જ્યારે આ તળાવ બનાવવામાં આવ્યું ત્યારે તળાવમાં આશરે 14 ફૂટથી વધારે પાણી ભરવામાં આવ્યું હતું, જેથી તળાવમાં બોટિંગ ચાલુ કરવામાં આવે। આજે તળાવમાં બોટિંગ બંધ હાલતમાં જોવા મળે છે। 2006માં વસ્ત્રાપુર ગાર્ડન કોર્પોરેશન હસ્તક કરવામાં આવ્યું હતું, જે બાદ બોટિંગ ચાલુ કરવા માટે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું કે ભૂગર્ભમાં પાણી ઉતરે એ હેતુથી તળાવ બનાવવામાં આવ્યું હતું। તળાવ બોટિંગ માટે બનાવવામાં આવ્યું જ નથી। અહીં સવાલ એ થાય છે કે જો તળાવ ભૂગર્ભમાં પાણી ઉતરે હેતુથી બનાવવામાં આવ્યું હોય તો ત્યાં બોટિંગ કેમ ચાલુ કરવામાં આવ્યું? આ બાબતે અધિકારી સાથે પૂછતા તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। અધિકારીને મળતા અન્ય એક વાત પણ સામે આવી હતી। વસ્ત્રાપુર તળાવની બાજુના ભાગમાં નરસિંહ મહેતાનું પૂતળું બનાવવામાં આવ્યું છે અને આશરે 4 માસ પહેલા જ તળાવનું નામકરણ કરવામાં આવ્યું છે। તળાવ બન્યું એને આશરે 12 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ તેનું નામકરણ કરવામાં આવ્યું જ નહોતું। આના પરથી એક કહેવત યાદ આવે છે કે 12 વર્ષે બાવો બોલ્યો। બગીચો બનાવ્યો છે લોકોની લટાર મારવા અને હરવા ફરવા માટે, પરંતુ આ જુઓ બગીચાની હાલત। જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે। તળાવ તો બનાવ્યું છે, પરંતુ તળાવની ચોખ્ખાઈ રાખવામાં આવી નથી। તંત્ર પણ આ બાબતે કંઈ કાર્યવાહી કરતું નથી એ સ્પષ્ટ થાય છે। શહેરનું આર્ધ સમૂહ વસ્ત્રાપુર તળાવ બિસ્માર હાલતમાં પડ્યું છે। છેલ્લા 6 વર્ષથી બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે। આ બાબતે અમે તંત્ર સાથે વાત કરતા તેણે મીડિયા સામે કંઈ પણ કહેવા ઇનકાર કરી દીધો હતો। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।